હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આજે સવારે સવારે ચાય નાસ્તો હવે બનાવવાની છું. મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. એક બાજુ ગેસ પર શાક બનાવવા માટે મૂક્યું છે. તો આજે કોઈ દિવસે મને ચાય પીવાની ટેવ હતી, તો પછી હમણાં તમે ચાય છોડી દીધી છે. પરંતુ કોઈ દિવસે તો ચાય બનાવીને પી જ લેવાનું મન થાય છે. તો આજે તો બનાવવાની છું હું મારા માટે પણ ચાય, કેમ કે પેટની બીમારીઓને લીધે ચાય જ્યાં સુધી નહીં પીએ ત્યાં સુધી સારું. તો બપોર પછી તો ચાય અમે કોઈ પીતું જ નથી, પણ સવારે સવારે થોડી ચાય પીવાની ટેવ છે. તો તે પણ હવે ધીરે ધીરે છોડવાની કોશિશ કરી રહેલી છું. તો આજે તો હું બનાવવાની છે થોડીક ચાય. અમુક દિવસે પીવાનું મન થઈ જાય છે તો પછી બનાવવું પડે છે. તો એક બાજુ ગેસ પણ ચાલુ જ છે. આ શિવાની સ્કૂલે જવાની છે તો તેના માટે શાક બનાવ્યું છે. તો સાથે સાથે અમે બધા માટે જ શાક બનાવી જ દઉં છું સવારમાં. તો અને રોટી અને દાળ ભાત તો પછી બપોરે જ બનાવું છું. તો હવે ચાય પણ મારી ઉકળવા લાગી છે. ચાય ને ખાંડ નાખી દીધું છે. કોઈ વાર એલચી નાખવું અથવા કોઈ વાર ફુદીનો. તો આજે તો ફુદીનો છે. ફુદીનાવાળી ચાય ખૂબ સરસ લાગે છે. એકદમ બહુ મસ્ત એનો સ્મેલ આવે છે. તો આજે ચાય પણ ઉકળીને તૈયાર છે. તો રેડી પણ દઉં છું બધાને માટે. અને ચાય પી લઈએ સવારે. અને સાંજેના જે બ્રેડ લાવી હતી તો તે પણ સવારે ચાય. આજે ભાખરી અને પૌવા મમરા જેવું કશું નથી. આજે તો નાસ્તામાં ફક્ત આ બ્રેડ છે. તો આજે બ્રેડને હું ગરમ કરી રહી છું. અને પાણી પણ આવી ગયું છે. સવારે 7 વાગ્યા છે. તો પછી તો પાણી ચાલુ કરી દઉં હું. ઉપર ટાંકીમાં પણ ભરાયા કરશે અને નીચેની પણ એક ટાંકી છે તો તેમાં પણ ભરાયા કરશે. તો નાસ્તા સાથે બ્રેડ છે આજે. તો ગરમ પણ કરી દીધા છે. મેં એમ જ કર્યા છે, નથી તેલ નાખ્યું કે નથી ઘી. તો ચાય નાસ્તો કરીને પછી હવે હું લાગી ગઈ છું અહીંયા. કપડાં પણ ધોઈ નાખ્યા છે નાહી ધોઈને. અને થોડા કપડાં મશીનમાં નાખ્યા છે અને થોડાક તો જાતે ધોઉં છું. તો તે પછી દોરી પર મૂકી દેવું. ખૂબ જ પવન આવે છે, ઠંડો તડકો પડતો નથી હાલમાં. તો થોડો વધારે પડતો તો પવનમાં એમ પણ સુકાઈ જાય છે. તો ઠંડો પવન કેવો આવ્યા કરે છે. તો સાંજે મેં કોપરેલ લગાવેલું હતું વાળમાં. આગલા દિવસે હું કોપરેલ લગાવી દઉં છું, પછી વાળ ધોઉં છું બીજા દિવસે, કેમ કે ડેન્ડ્રફ ખૂબ થઈ જાય છે હમણાં તો શિયાળામાં. તો ખૂબ ખંજવાળ આવે છે, પોપડા જેવા પણ થઈ જાય. તો પછી મેં આવું જ કરું છું. અને માથું પણ દુખવા લાગે અગર તેલવાળું વાળ હોય તો. પછી માથામાં એવી જ ઠંડક રહ્યા કર, તો પછી એના લીધે માથાનો દુખાવો થાય. તો પછી મેં તે પણ કોશિશ કરી હતી, તો પછી તે પણ માફક આવી ગયું છે. તો હું એવું જ કરું છું, જ્યારે વાળ ધોવાના હોય ત્યારે આગલા દિવસે કોપરેલ લગાવી દઉં છું સાંજેનું. તો ફ્રેન્ડ્સ, સાંજે જમવાનું શાક રોટલો મેં બધાએ ખાઈ લીધો છે. અને છેલ્લે વાસણો પણ મેં માંજી જ નાખ્યા છે, કેમ કે સવારે પછી મારે ટિફિન ડબ્બો બનાવવાનો હોય તો એટલી બધી ઉતાવળ નહીં કરવી પડે. અને કિચન જેટલું ચોખ્ખું હોય તેટલું વધારે સરસ લાગે. અને પછી એટલી બધી સવારે ઉતાવળ પણ નથી કરવી પડતી મારે. અને વાસણોને હું થોડી વાર માટે બહાર મૂકી દઉં છું. અને ગેસ ચૂલો પણ સાફ કરી લઈશ. રોજ જેનો ચૂલો તો સાફ કરવો જ પડે છે. અમુક જગ્યાએ કીડીઓ નીકળતી હતી, તો પછી મેં ત્યાં તો પૂરી દીધું છે. જે પણ સ્ટાઇલ ચોંટાડવા માટે આવે છે, મને નામ નથી યાદ આવતું, તો તેને મેં લગાવી દીધું છે. તો ત્યાં કીડીને જે પણ ડર બનાવેલો હતો કીડીએ, અને તેમાંથી રેતી જેવી નીકળ્યા કરતી હતી, તો ત્યાં તમે પૂરી દીધું છે બારી પર. તો હવે કીડીઓ તો બંધ થઈ ગઈ છે નીકળવાની. અગર મીઠી વસ્તુ કે કંઈ પણ એમને ખાવાની જેવી વસ્તુ હોય તો પછી નીકળી આવતી હતી ઘણી બધી કીડીઓ. અને સાંજેની રોટલી ભાખરી હોય બપોરે તો ત્યાં પણ ભરાઈ જતી હતી, ચોખામાં પણ ભરાઈ જતી હતી કુકરમાં. તો પછી મેં તો હમણાં બંધ કરી દીધી છે તેનો દર કીડીઓનો. તો હમણાં તો બિલકુલ કંટ્રોલમાં છે કીડીઓ નીકળવાની. તો સાથે સાથે વાત કરતાં ગેસ ચૂલો પણ મારો સાફ થઈ ગયો છે. એકવાર એમ જ ધોઈ લઉં છું, બીજી વાર વિમ જેલથી, અને પછી 2-3 વાર મારે સાફ કરવું પડે છે ગેસ. તો સફાઈ થઈ ગઈ છે મારા ગેસ ચૂલાની. અને સાંજેનું કામ મેં કરી નાખ્યું હતું સાંજે જ. તો હવે સવાર પડી ગઈ છે. અને પછી બધા ચાય નાસ્તો કરીને ફરી પાછા ચાલ્યા ગયા છે. અને
હવે હું સવારે સવારે લાગી ગઈ છું થોડું સફાઈ કરવા માટે. કરોળિયાના જાળાઓ જો કેવા નીકળી આવ્યા છે બધા નાના નાનાઓ, તો પછી હવે તેની પણ સફાઈ કરવી જ પડી છે. 2-3 મહિના થઈ ગયા છે દિવાળી પરનું સાફ કરેલું. ત્યાર પછી અમે 1 મહિનો સુધી તો ઘર બંધ જ હતું, તો કરોળિયાના જાડા થોડા થોડા તો આવી જ ગયા હતા બધી બાજુ. એમ તો બંધ હોય તો પછી ધૂળ જેવું આવી ગયું છે નીચે બારીમાંથી. અને કરોળિયા એમ તો જીવજંતુઓ અહીંયા આવતા નથી ગામમાં જેટલા આવે છે એટલા. તો હવે હું ધીરે ધીરે અહીંયા પણ થોડું સાફ કરતી જ જાઉં. 1 દિવાલ આજે 1 દિવાલ કાલે એવું કરીને પછી સફાઈ થઈ જશે. એટલે મારે એક સામટું સાફ સફાઈ નહીં કરવી પડે ને તો પછી આખો દિવસ નીકળી જાય આવી રીતના સફાઈમાં. તો આવી રીતના રોજનું થોડું કરીને અગર મેં સાફ કરું તો પછી ઘર ચોખ્ખું જ દેખાય, એકદમ ક્લીન જેવું જ, અને જાડા પણ નહીં દેખાય અને મારે વધારે મહેનત પણ નહીં કરવી પડે સફાઈની. તો આ જુઓ દરવાજા પર પણ ધૂળ, કરોળિયાના જાડાઓ વગેરે થોડા આછા જેવા લાગી ગયા છે. તો બધું સાફ કરી નાખીશ. લાઇટની ઉપર નીચેનો ભાગ, અહીંયા ગરોળીઓને છુપાવવા માટે તો કંઈ છે જ નથી એમને છુપવા માટેનું. લાઇટ ફિટિંગ પણ અંદરથી જ છે એટલે ગરોળીઓ માટે બિલકુલ અહીંયા કોઈ રસ્તો જ નથી રહેવાનો. તો તે મારા માટે ખૂબ જ સારું છે. અને આ જુઓ હવે સફાઈ ફર્સ્ટવાળા રૂમમાં બધા કચરાઓની, આ શિવાનીનો બધો કચરો આમથી તેમ. આજે પ્રોજેક્ટ માટે પૂઠું ઉપર મૂકી દીધેલું હતું તો તેને પાડી લાવી હતી શિવાની. તેના માટે જે જોઈએ તેટલું પૂઠું એણે કાઢી લીધું છે. અને બાકીનું એમ જ છે. કોથળીઓ વગેરે સ્ટેન્ડ લાવ્યા હતા આમાં અમે કપડાં સુકાવવા માટે ચોમાસા માટે. તો તેનું આ પૂઠું છે. તો ફરી પાછી કોથળીઓ હું અંદર જ મૂકી દઈશ. અગર કામ આવે તો પછી વાપરીશ, અથવા નહીં જરૂર હોય તો પછી પાછી કાઢીને નાખી દઈશ. તો તેને હું જ્યાં હતું ત્યાં જ મૂકી આવી છું. અને આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે હવે તો કદાચ એવું લાગે છે મને લગભગ શિવાનીનો. તો ચોપડાઓ આમથી તેમ, અને એના માટે તો એક નાની બાલટી જેવી, આ જુઓ નાનું ટબ જેવું, એમાં એનો સામાન ભરી દીધેલો છે બધો પેઇન્ટિંગનો. તો તેને ફરી પાછો દાદર નીચે હું મૂકી દઈશ. રોજે રોજ થોડું ઘણું ખોલખાણ કર્યા કરે શિવાની, તો પછી મારે હવે આમ જ કરવું પડે એમ છે. બીજી અહીંયા જગ્યા નથી મૂકવા માટે તો હાલમાં. તો ટેબલની સફાઈ કરી લઉં. ટેબલ પણ હવે હું એક દિવસે એને ધોવાની જ છું પાણીમાં. એમ તો એને પણ ધોયા કરું છું, પણ ફરી પાછું 1 મહિનો થઈ જાય એટલે ધૂળ જમા થઈ જાય. તો મેં તો એને ધોઈ નાખું ત્યારે જ સારું એમ થાય. પોતું પણ મારી લઉં છું, પણ ધોવાનું હોય તો સારી રીતના ધોઈ લેવાય. તો હવે પલંગ સાફ કરી લઈશ, બેડ બધું, ચાદરો ને આ જે પણ બ્લેન્કેટ છે ઓઢવાનું જે પણ છે તેને ગોઠવી દઈશ અને ખંખેરી દઈશ. આજે વ્હાઈટ કલરનો ચાદર પાથર્યો છે જે ખૂબ જલ્દી ગંદો થઈ જાય છે, પણ તે દેખાય બહુ મસ્ત, એટલે સરસ દેખાયા કરે. એટલે મેં વ્હાઈટ કલરના ચાદરોને વધારે પડતો ઉપયોગ કરું છું. અગર ગંદો થઈ જાય તો પછી ધોઈ લઉં છું અને ફરી પાછું તે જ પાથરી લઉં છું. 1-2 ચાદરો બીજા છે તેને એડજસ્ટ કરતાં તો એને ખુરશી પર મૂકી દઉં બધું. આ જુઓ વ્હાઈટ કલરનો ચાદર અને ઝીણી ડિઝાઇન ખૂબ સરસ દેખાય. તો ફરી પાછું ગોઠવી દઈશ. રોજનું સવારનું તેનું તે જ કામ હોય. રોજે જ સવારે ઉઠીને ચાય નાસ્તો અને પીછી લગાવવાનું, વાસણો, બસ એવી રીતના કરતાં જ બપોર જેવું તો થઈ જ જાય છે. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. જેટલો કચરો હતો તેટલો મેં એક કાગળમાં ભરીને મૂકી દીધો છે કચરા પેટીમાં. તો આ બીજી વારનું હું પાછી પીછી લગાવું છું. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને ફરી મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.